વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે ભારતના સાહિત્યિક વારસામાં આજે આપણે આગળ જોઈએ તો આપણે વેદો વિશે ભણ્યા હતા। હવે આજે બ્રાહ્મણ ગ્રંથો વિશે આપણે ભણવાનું છે। તો બ્રાહ્મણ ગ્રંથો એટલે શું? તો બ્રાહ્મણ ગ્રંથો એટલે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ। તો વેદોમાં પણ એના જે મંત્રો જે છે, એની ઋચાઓ જે છે, તો એને સમજવા માટે પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ છે। તો અલગ અલગ મંતવ્યો, અલગ અલગ ટીકાઓ એ વિદ્વાનોએ આપેલી છે। એ ટીકાઓનો સંગ્રહ એ બ્રાહ્મણ ગ્રંથ છે। એના પછી વાત કરીએ તો જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આ બ્રાહ્મણ ગ્રંથોમાં આપેલું છે। તો બ્રાહ્મણોએ કઈ રીતે યજ્ઞ કરાવવા, એના કયા કયા અલગ અલગ યજ્ઞોમાં કઈ કઈ અલગ અલગ વિધિઓ હોય, એની વાત એ આ બ્રાહ્મણ ગ્રંથોમાં કરવામાં આવેલી છે। તો આ બ્રાહ્મણ ગ્રંથો મુખ્યત્વે વૈદિક કર્મના અનુસંધાનમાં એ આખા એ બ્રાહ્મણ ગ્રંથો છે। અને અશ્વમેઘ યજ્ઞ અને આવા અલગ અલગ પ્રકારના યજ્ઞો જે છે, તો એ યજ્ઞો કેવી રીતે કરાવવા અને યજ્ઞોના જે નીતિ નિયમો જે છે એની વાત એ બ્રાહ્મણ ગ્રંથોમાં આપેલી છે। એના પછી આરણ્યકો। આરણ્યકો શબ્દને સમજવા માટે અરણ્ય, અરણ્ય એટલે જંગલ। આર્યો તેમના જીવનના અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા। જીવનનો જ્યારે અંતિમ સમય હોય, વૃદ્ધાવસ્થા હોય, ત્યારે એ અરણ્યમાં જંગલમાં જઈ અને ઝૂંપડી બાંધીને એ રહેતા અને સતત ચિંતન અને તત્વજ્ઞાનનું જે છે વાત, વેદોનું જે છે એને એ ગ્રહણ કરતા। અને એ જે લખાણા ગ્રંથો એ બધા આરણ્યકો છે। ટૂંકમાં આર્યો અરણ્યમાં જઈ અને છેલ્લી અવસ્થામાં એ જે ગ્રંથોનું લખાણ કર્યું એ બધા શેમાં છે? અરણ્યકોમાં। એના પછીની વાત કરીએ વેદાંગ। તો વેદાંગ એટલે વેદનો અંત ભાગ। વેદનો અંત ભાગ જે છે કે વેદનો સાર જે છે એ વેદાંગ છે। આ સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ એ થાય છે। તો જ્યોતિષશાસ્ત્ર બરાબર વેદનું એમ કહેવાય કે એક નાનામાં નાનું અંગ કહી શકાય। એ સિવાય વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણની જે વાત છે એમાં એ રજૂ કરવામાં આવી છે। ખગોળશાસ્ત્ર, ખગોળીય જે ઘટનાઓ જે બને તો એ શા માટે બને, ગ્રહો અને નક્ષત્રોના મનુષ્ય ઉપર શું અસર થાય, તો એની વાત એ ખગોળશાસ્ત્રમાં કરવામાં આવી છે। તો એના પછી આપણે વાત કરી બે મહાકાવ્યો। તો પહેલું આપણે જોઈએ તો રામાયણ। રામાયણ એટલે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું કાવ્ય જે છે એ રામાયણ છે। આ વિશ્વનું સૌથી જૂનામાં જૂનું કાવ્ય જે છે એ પણ રામાયણ છે। એટલે રામાયણને આદિ કાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। એમાં ભગવાન શ્રી રામને જીવનનું આખું જીવન ચરિત્ર એમાં વર્ણવવામાં આવ્યું છે। અને ભગવાન શ્રી રામના જન્મથી માંડી અયોધ્યાના જ્યારે રાજા બને છે ત્યાં સુધીની વાત એ રામાયણમાં કરવામાં આવી છે। અને વિદ્યાર્થી મિત્રો, આ રામાયણની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી હતી। અને આ વાલ્મીકી એમ કહેવાય કે મહાન ઋષિ હતા અને એમને આ રામાયણની રચના કરી હતી। એના પછી વાત કરીએ મહાભારત। તો વિશ્વનો સૌથી મોટો ગ્રંથ જે હોય તો એ મહાભારત છે। વિશ્વનો સૌથી મોટો ગ્રંથ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એમાં 1 લાખ શ્લોકો છે। મહાભારતમાં શું છે? 1 લાખ શ્લોકો છે। અને મહાભારતમાં મુખ્યત્વે કૌરવ અને પાંડવોની વાત જે છે, જે પાંડવોને જે અન્યાય સહન કરવો પડ્યો અને એના અનુસંધાનમાં એમને જે પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ થયું એની વાત એ કરવામાં આવી છે। અને ભગવાન શ્રી કૃષ્ણએ જે અર્જુનને જે ઉપદેશ આપ્યો તો એ ઉપદેશની વાત એ શ્રીમદ ભગવદ્ ગીતામાં એ રજૂ કરવામાં આવી છે। અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા એમ કહેવાય કે આપણું મુખ્ય કે પવિત્ર પુસ્તક એ શ્રીમદ ભગવદ્ ગીતા છે। અને એમાં દાર્શનિક સિદ્ધાંતોનો અને તત્વજ્ઞાનથી આ ભરપૂર આ ગ્રંથ છે। જીવનમાં એમ કહેવાય કે ડગલે ને પગલે આ ઉપયોગી થાય એવો આ શ્રીમદ ભગવદ્ ગીતા એ ગ્રંથ છે। તો આપણે રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જોયું। તો શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાભારત આ બે એમ કહેવાય કે મહાભારતની રચના મહર્ષિ વેદ વ્યાસ, એમનું આખું નામ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ,
બરોબર, એમણે આ ગ્રંથની રચના કરી હતી. આગળ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, બરોબર, વહીવટી વિજ્ઞાનની મહત્વની કૃતિ છે. કૌટિલ્ય એટલે ચાણક્ય. ચાણક્યએ એમ કહેવાય કે આખા અર્થશાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્રની રચના પણ એમને કરી એવું માનવામાં આવે છે. અને આખી આ કૃતિ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. એના પછી વાત કરીએ સ્મૃતિ ગ્રંથો, તો ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો, નિયમો, આ બધા સ્મૃતિ ગ્રંથોમાં મનુસ્મૃતિથી નારદ સ્મૃતિથી માંડી આ સ્મૃતિ જે ગ્રંથો જે છે એની વાત કરવામાં આવી છે. મુખ્યત્વે એ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી કર્તવ્યો, રિવાજો અને નિયમોની વાત શું કહેવાય કે સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવી છે. એના પછી આપણે વાત કરીએ તો બૌદ્ધ સાહિત્ય. તો બૌદ્ધ સાહિત્ય એમ કહેવાય કે ભગવાન બુદ્ધ એમણે આ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો અને આખું આ બૌદ્ધ સાહિત્ય જે છે એ પાલી ભાષામાં લખવામાં આવેલું છે. અને આમાં એ બૌદ્ધ સાહિત્યના મુખ્યત્વે 3 પવિત્ર ગ્રંથો સુત્ત પિટક એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ એમ કહેવાય કે આ બૌદ્ધ સાહિત્યમાં કરવામાં આવે છે. તો આ એકંદરે એમ જોયું કે રામાયણ, મહાભારત, વેદોની ચર્ચા કર્યા પછી, બૌદ્ધ સાહિત્યની ચર્ચા કર્યા પછી, બૌદ્ધ ધર્મની ચર્ચા કર્યા પછી આપણાને થાય કે ગુપ્ત યુગ એ સંસ્કૃતના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ હતો એમ આપણે કહી શકીએ. તો હવે આગળ આપણે વાત કરીએ તો આપણે વેદ વિશે જોયું, વેદ, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, આ બધા વિશે આપણે જોયું. તો આ બધા સંસ્કૃતના વૈદિક એટલે કે પ્રાચીન ગ્રંથો છે. હવે આપણે વાત કરવાની છે સંસ્કૃતના સાહિત્યિક ગ્રંથોમાં. તો સંસ્કૃતની વાત આવે અને સાહિત્યની વાત આવે એટલે કવિ કુલગુરુ કાલિદાસ આપણાને યાદ આવે. તો કાલિદાસ એમ કહેવાય કે કાલિદાસ વિશે એક જ ઉક્તિ હોય, સંસ્કૃતમાં પણ એમ કહેવામાં આવેલું છે કે ન ભૂતો ન ભવિષ્યતિ. તો કાલિદાસ જેવો કોઈ પણ નાટ્યકાર થયો નથી અને થશે પણ નહીં. એના વિશે વાત કરીએ તો કાલિદાસનું એમ કહેવાય કે મુખ્યત્વે નાટક કુમાર સંભવમ, બરોબર, એના પછી રઘુવંશમ અને મેઘદૂતમ. કુમાર સંભવમ એટલે ભગવાન મહાદેવના પુત્ર એ કાર્તિકેયના જન્મથી એ રાક્ષસના વધ સુધીની વાત એ કુમાર સંભવમમાં કરવામાં આવી છે. રઘુવંશમમાં તો રઘુકુળમાં સૌથી પહેલાં એ જે રાજાઓ બધા થઈ ગયા એમ કહેવાય કે એ બધા રાજાઓની વાત એમ કહેવાય કે કરવામાં આવી છે. તો દશરથ અજના દશરથના રામ અને લક્ષ્મણના લવ અને કુશ એના રઘુવંશ સુધીની વાત એ આ રઘુવંશમાં કરવામાં આવી છે. એના સિવાય કવિ કાલિદાસનું ખંડકાવ્ય મેઘદૂત. તો મેઘદૂત, મેઘને એટલે કે વરસાદને પણ એમ કહેવાય કે પ્રિયતમા એ વરસાદને પણ દૂત બનાવી અને પોતાનો સંદેશો એ પ્રિયતમ સુધી પહોંચાડે છે. અને વાદળો, વીજળીઓ, આ બધાની બહુ સરસ મજાની રચના ખંડકાવ્ય એ કાલિદાસનું આ મેઘદૂતમ છે. એના સિવાય ઋતુસંહાર. તો ઋતુસંહારમાં આપણી ભારતીય જે ઋતુઓ જે છે એની વાત એ કરવામાં આવેલી છે. આગળ આપણે વાત કરીએ તો બાણભટ્ટનું હર્ષચરિતમ. તો હર્ષચરિતમમાં એમ કહેવાય કે હર્ષના જીવન અને કવન વિશેની વાત એ કરવામાં આવી છે. આખા જીવન ચરિત્રને એ કવિ બાણે લખેલું છે. કવિ બાણની મુખ્ય પ્રખ્યાત કૃતિ કાદંબરી છે, ગદ્ય પ્રકારની આ કૃતિ છે અને એનો સાહિત્ય પ્રકાર કથા જેવો છે. તો એક પુંડરીકના અલગ અલગ જન્મોની વાત એ આ કાદંબરીમાં એ કરવામાં આવેલી છે. એના સિવાય વાત કરીએ ભવભૂતિ. તો એનું સૌથી પ્રખ્યાત કૃતિ હોય તો ઉત્તરામચરિત. તો ઉત્તરામચરિતમાં ભગવાન શ્રી રામનો જે વનવાસ ભોગવી અને રાવણનો વધ કરી અને જ્યારે અયોધ્યામાં પાછા ફરે છે તો એ પાછળનું જે જીવન છે એના વિશેની વાત અહીંયા ઉત્તરામચરિતમાં ભવભૂતિએ કરેલી છે. અને એના પછીની વાત કરીએ કવિ ભારવી વિશે. તો ભારવીનું કિરાતાર્જુન્યમ એ બહુ મસ્ત જે છે. એમાં ભગવાન મહાદેવ શિવ એ કિરાતનું રૂપ લઈને આવે છે અને અર્જુનની પરીક્ષા કરે છે એની વાત અહીંયા કરેલી છે. અને ભારવીના કિરાતાર્જુન્યમમાં સંસ્કૃત સાહિત્યના 5 મહાકાવ્યોમાં એના 3જા નંબરે સમાવેશ થાય છે. કારણ કે સૌથી પહેલાં કોણ છે? કાલિદાસના મેઘદૂતમ અને કુમાર સંભવમ. 3જા નંબરમાં કિરાતાર્જુન્યમ, 4થા નંબરમાં શિશુપાલ વધ અને
પાંચમા નંબરમાં હર્ષચરિતમની ગણના એ થાય છે. આગળ વાત કરીએ આપણે તો શુદ્રક જે હતા કવિ, એમનું મૃચ્છકટિકમ એટલે કે માટીની ગાડી, એના અનુસંધાનમાં એ આખી એમને એ કાવ્ય એમના સાહિત્ય કૃતિની એમને રચના કરેલી છે. તો આગળ જોઈએ તો આ સંસ્કૃત સાહિત્યમાં આના સિવાય પણ એમ કહેવાય કે કવિ માઘનું શિશુપાલ વધ અને એમ કહેવાય કે ઘણા બધા દંડીના દસકુમાર ચરિત, આ બધાની વાત એ સંસ્કૃતના સાહિત્યમાં એ કરવામાં આવે છે. આગળ આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યના એમ કહેવાય કે પિતા તરીકે નરસિંહ મહેતા ગણવામાં આવે છે કે નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યમાં એ સૌથી પહેલાં એમને યોગદાન આપ્યું. એમનું આપણે ભજન પણ આપણે કરતા હોઈએ છીએ કે વૈષ્ણવ ભજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એમ કહેવાય કે નરસિંહ મહેતા એમ કહેવાય કે ગુજરાતી સાહિત્યના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એના સિવાય મીરાબાઈ તો પ્રેમ લક્ષણા ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પાડતા આ કવિ છે મીરાબાઈ, અને એમની પણ રચનાઓ ખૂબ જ સરસ છે. એના સિવાય દયારામ, કવિ દયારામની ગરબીઓ એ પણ પ્રખ્યાત છે. અને અખાના ચાબખા, પ્રેમાનંદનું આખ્યાન, બરાબર, પ્રેમાનંદે એમ કહેવાય કે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે પ્રીતમ એમ કહેવાય કે ગંગા સતીની રચનાઓ પણ ખૂબ જ સરસ છે કે વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, એ ગંગા સતીની જે રચનાઓ જે છે એ પણ ખૂબ જ સરસ છે. એ સિવાય નર્મદ, કવિ નર્મદ અર્વાચીનોમાં આદ્ય એમ કહેવામાં આવે છે. સૌથી પહેલાં એમ કહેવાય કે નર્મદે નિબંધ અને ઘણા બધા ગ્રંથોની રચના કરી છે. એ સિવાય નવલરામ પન્નાલાલ પટેલ પણ ખૂબ શું કહેવાય કે માનવીની ભવાઈ, મળેલા જીવ, એમની સારામાં સારી કૃતિઓ છે. એ સિવાય ઉમાશંકર જોશી, તો ઉમાશંકર જોશીને નિશિત કાવ્ય સંગ્રહનાથી જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો, અને એ પણ ખૂબ જ સારા કવિ વિવેચક પણ એ છે. એ સિવાય ગોવર્ધનરામ ત્રિપાઠી, તો ગોવર્ધનરામ ત્રિપાઠીનો મુખ્યત્વે સરસ્વતી ચંદ્ર, ખૂબ જ સરસ મજાની મહાનવલકથાની રચના એમને એ કરી છે. ગુજરાતી સાહિત્યમાં મહાનવલકથા સરસ્વતી ચંદ્રની રચના પણ ગોવર્ધનરામ ત્રિપાઠીએ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતના વૈદિક સાહિત્યમાં આપણે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગો વિશે જોયું. એ સિવાય ભારતના બે મુખ્ય મહાકાવ્યો એમ કહેવાય કે રામાયણ અને મહાભારત વિશે આપણે જોયું. એ સિવાય કૌટિલ્યના અર્થશાસ્ત્ર, સ્મૃતિ ગ્રંથો, બૌદ્ધ સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યમાં એમ કહેવાય કે કવિ કુલગુરુ કાલિદાસ, બરાબર, એના સિવાય બાણભટ્ટ, દંડી અને ભવભૂતિ, ભારવી અને શુદ્રકના કૃતિઓ વિશેની આપણે ચર્ચા કરી. અને છેલ્લે આપણે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમાનંદ, અખો, આ બધા સાહિત્યકારોની ચર્ચા આપણે કરી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળના પિરિયડમાં એમ કહેવાય કે આગળની ચર્ચા આપણે કરશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.